જય અંબે જય અંબે જય અંબે. કેમ છે મારા વાલા ભક્તો? બધા ભક્તોને જય અંબે. ભાદરવો મહિનો આવી ગયો છે અને ફરીથી બધા લાખો ભક્તો નીકળી ગયા છે મા અંબાના દર્શન કરવા માટે. ચાલો આપણે પણ પહોંચી જઈએ મા અંબાજીના દર્શન કરવા માટે દાતા. વિસનગરથી ખેરાલુથી દાતા અને દાતાથી અંબાજીનો જે રૂટ છે ને એ ખરેખર કુદરતના ખોળામાં આવેલો એવો રૂટ છે કે જ્યાં બધા જ તમામ લોકો આવે છે. અહીંયા મોટાથી મોટા માના ભક્તો, મોટાથી મોટા લોકો સેવા કરવાવાળા પણ સંઘ અહીંયા આવે છે. આ રોડ પર ખૂબ જ સખત ટ્રાફિક જોવા મળે છે. ભાઈ ભક્તોને નમ્ર વિનંતી કે પોતાનું ધ્યાન રાખે, પોતાના સાથે નાના છોકરા આવ્યા તો એનું ખાસ ધ્યાન રાખે. આજે તમે સેવા કેમ્પ નિહાળી રહ્યા છો. આવો મોટો ગ્રુપ છે અમદાવાદ મહેસાણા કલોલ જય અંબે સેવા કેન્દ્ર છે. ખરેખર ખૂબ જ મોટો યુએસએનો ગ્રુપ છે આ, જેમાં લાખોની સંખ્યામાં ભક્તો અહીંયા મુલાકાત લે છે અને જમીને ખાઈને આ ડાયરા સાંભળીને જાય છે. અહીં સુવાની પણ ઘણી ખૂબ જ સરસ વ્યવસ્થા છે. જ્યારે કોઈ પણ સંઘ ચાલતા માના દર્શન કરતાં માના ગીતો ગાતા જ્યારે દાતા પહોંચે ને ત્યારે ખૂબ જ શાંતિ મળે છે. કેમ કે દાતાના ચારો તરફ તમે જુઓ ને પહાડ છે, ત્યાં કુદરતી વાતાવરણ તો બધાનું મન મોહી લે છે એવું હોય છે. દાતા રોડથી અંબાજી તરફ જવાના રસ્તા પર ખરેખર એટલા બધા ખૂબ જ સંઘ લાગેલા છે કે લોકોને અહીંયા માલિશ કરાવવાનાથી લઈને નાહવા ધોવાની તમામ સુવિધા પૂરી પાડે છે. મને ખરેખર આ રસ્તોનો ખૂબ જ ગમે છે. અમે જ્યારે અંબાજીની યાત્રા ચાલુ કરીએ છીએ ને ઘેરથી એટલે અમદાવાદથી, ત્યારે અમે વિસનગરથી ખેરાલુથી દાતા આ રોડ જ પસંદ કરીએ છીએ. કેમ કે આ રોડ પર ખૂબ જ કેટલા સરસ મોટા રથો જોવા મળે છે. ઈડરથી જે રોડ નીકળ્યો છે ખેડબ્રહ્માથી અને અંબાજી જવા માટે, એ રોડ પર તો અમે ફરીને આવીએ છીએ ત્યાંથી. એક વાત તો આપણને માનવી જ પડશે કે જેવા માના ભક્તોને ખરેખર આટલે દૂરથી ચાલતી યાત્રા કરે લોકો કેમ્પ લઈને ભાવનગરથી આવે છે અહીંયા દર્શન કરવા માટે માતા અંબાજીના, એવા જે એમની સેવા કરવા માટે સેવા કેમ્પોવાળા પણ છે. તે રાત દિવસ લાગ્યા જ હોય છે. તમે જોઈ શકો છો કે રાત્રિનો નજારો છે. રાત્રિમાં કેટલા બધા પબ્લિક આમ ચાલી રહી છે, બેસી રહી છે રોડ ઉપર, એમની યાત્રા પૂરી કરી છે અને એમની સેવા કરવા માટે પણ ઘણા બધા સેવા કેમ્પો એમની સેવામાં લાગી રહ્યા છે. અત્યાર સુધી એમને ચા, ગરમા ગરમ નાસ્તો એ સેવા પૂરી પાડે છે. આજે રથ તમે નિહાળી રહ્યા છો, તમે જોઈ શકો છો કે ભાવનગરથી અંબાજી, આ છેક ભાવનગરથી એટલે છેક દરિયાના કિનારેથી આ રથ ચાલતા માના અંબે માતાના ગીતો ગાતા છેક અહીંયા અંબાજી દર્શન કરવા માટે આવી રહ્યા છે. કેવા હશે માના આવા ભક્તો? ખરેખર આવા ભક્તોને દૂરથી સલામ. જો તમને આ વિડીયો ગમ્યો હોય ને તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જો તમને આ સારી વિડીયો જોવા ગમતું હોય તો મારી ચેનલ પર બન્યા રહેજો.